દ્વારકાધીશ રાધે રાધે બધાને. અમે જઈએ બીજી વાડીએ, તો અમે નીકળી ગયા હે ગાડી લઈને વાડીએ. અર્જુન બે અડધે પગી ગયા હે અને હવે અમે હાયલા જઈ ગઈ વાડીએ જઈ. ટાટા ન્યા હે ને તો એને પાવા અને ઉતારવા હાઈને સાફ કરવા, તો અમે જઈ બીજા વાડીએ એને હાયલા જઈ ગઈ. અને હવે અમે છે ને બસ અમારા ફાર્મ હાઉસે પહોંચવા માટે જ જઈ. અને અહીંયા રસ્તો થઈ ગયો હોય ખરાબ, પણ અમે ધોવાઈ ને નથી અને વરસાદ કાંઈ થઈ ગયું હોય તો અમારે થઈ જવું પણ અમે છે ને અમને પલાળી દઈ જાય. તો અમારી ગાડી ફાઇનલી આવી ગઈ છે. હવે થોડી ગાડી છે, ગેટ ખોલવાનો છે એટલે અર્જુનભાઈને પહેલાં ઉતરવું પડશે. આ અમારી વાડી આવી ગઈ. ભાઈ ખોલે હે ગેટ નું તાળું અને અમે અમારી વાડીએ પગી ગયા હે. જો નકરું લીલું લીલું જ બધી બાજુ દેખાય હે. તો અડધું એમાં ખડ હે અને અડધું બધું વાવેલું બાજરો ને જાહેર ને એવું બધું હે. અને અમે અહીંયા હે ને વાડીએ જો હમણાં પડી જાત તારી છત્રી બત્રી પકડામાં એક તો હે ને બ્રેક મારથી રહેતી નથી. વાડીએ પગી ગયા હે અને હવે ગાડી લેવાની હે અંદર. હાલે પગી ગયા હે ઠેઠ વાડીએ અને હવે જવાના હે ગુવાર વીણવા. અને અર્જુન વહી ગયો હે ઢાંઢા ફેરવવા અને એને પાણી પાવા, તો એ ભલે જાતો. અને હવે આપણે હું ઉતારવા માંડવી ગુવાર. અહીંયા વરસાદ હે ને બહુ પડેલો હે, તો આપણે લઈ લીધી હે ડોલ અને એમાં જાય ગુવાર ઉતારવા. અમે આવી ગયા ગુવારમાં. જો હજી તો બહુ સીંગું નથી થાય, પણ નાની નાની સીંગું થઈ ગઈ છે. આપણે એટલો શાક કરવા વીણી લીધો છે અને હજી વીણવાનો છે. જો આ તુવેર છે, તુવેર મોટી મોટી થઈ ગઈ છે. ખાઈને જે ગુવારનું શાક, બાજરાનો રોટલો, છાશ, ગરમા ગરમ, એમાં થોડો થોડો વરસાદ આવતો હોય, કેવી ખાવાની મજા આવે. જેને ગુવારનું શાક ને બાજરાનો રોટલો ભાવતો હોય ને કોમેન્ટમાં હે ને યસ કરીને લખો. અને જેને જે ફેવરિટ શાક હોય ને એનું કોમેન્ટમાં નામ લખજો, શું શું તમને ભાવે નહીં. તો અમે તો જો ગુવારનું શાક બનાવવાના છે, તો એ માટે હું આવી ગઈ વાડીએ ગુવાર વીણવા. તો અમે વીણી લઈ અને પછી જાય ઘરે. આમાં છે ને ગુવાર છે તો અર્જુને આવી ગયો હવે ગુવાર વીણાવા. અને અમે પણ બે છે ને જલ્દી જલ્દી વીણી લઈ, વરસાદ ન આવે ને એ પહેલાં. અર્જુન જો અહીંયા વીણે, હું વીણું હું અહીંયા. મને તો જડી જ જાય ને, મને ગોતવું તો બહુ ગમે. હજી એટલો જ થયો હાલે તળિયું ઢકાય ને અડધા ઉપર ડોલ ભરવાની. આપણે ભરી લઈ અને જલ્દી જલ્દી ઘર ભેગા થાય ને. વરસાદ જો આવે એવું થઈ ગયું કે આ હે ને આ ડુંગર કયો હે, તમને કોઈને આવડતું હોય ને તો નામ આપો, બાકી હું આપું જ છું કે આ હે ને લાડુડો ડુંગર હે. આના ઉપર હે ને અરે ઓથલિયો હે, લાડુડો નહીં, સોરી ભૂલાઈ ગયું. આ હે ને ઓથલિયો ડુંગર. આ ઓથલમાં હે ને એક નાનું મંદિર જેવું હે. અર્જુનભાઈ ને આવી ગયો ફોન. હાલો ફોન રાખો, તમને ખબર તમારી મમ્મીએ મંગાવી દીધું હે. અર્જુન એક વાત કહું, એક બેડ ન્યૂઝ દઉં તો મારું આજે એક ચંપલ તૂટી ગયું પાણીના લીધે આવતા. જો તો હવે હું ઘરે કેમ જઈશ? લે મારે ક્યાં હાલવાનું? મારે તો ગાડી છે ના, ભૂલાઈ ગઈ. મારે કેટલાય ચંપલ હે પણ મારા આ તો ફેવરિટ હતા ને અત્યારે તો એવું તૂટી ગયા. વાંધો નહીં, આપણે બીજા લઈ લેવું. મારા હાથ જોડી કેટલા હાથ જોડીમાંથી ગમે એ પહેરીશ. મારું તૂટી હજી આ ભાઈ હું ગોતવાની નથી ખબર. ગુવાર જ ગોતવાનો છે પહેલા. કેટલી વાર લગાડીશ? અર્જુન જો એટલો હે ને સવારે શાક થઈ જાય એટલો વીણી લીધો. હવે અમે જઈએ ઘરે. ગુવાર વીણાઈ ગયો એમાં ચંપલ હું લઈ જ લઈશ, ભલે તૂટી ગયા તોય કઈ એમ નામ થોડી હાઈ લીધું. એક હાજુ જ છે, એક પહેરી લે, એક હાજુ. તું
તુયરે જો અમારી કેવડી મોટી મોટી થઈ ગઈ છે. બધાને તુયરું છે ને મારા કાકાને એને બધાને એને ફૂલે ફૂલ બધાને બળી ગયું છે. પણ અમારે તો હજી એવી ને એવી છે, એકાઈ છોડો બળ્યો નથી ને એમને એમ છે. અને વરસાદ ગમે એટલો પડે પણ આ વાડી અમારે કોઈ દી કાંઈ બળે નહીં, કાંઈ થાય નહીં, એવી અમારી આ વાડી છે મસ્તીની. આ વાડીને મને બહુ જ ગમે. અને અમારા અર્જુનભાઈ મારા હારે જ જોઈએ. આ અમારા હે ને મિની યુટ્યુબર છે. એ મમ્મીએ કાલે વીણી મૂક્યો હતો પણ એ લેવાનો નથી, લંઘાઈ ગયો. તો અમે એવું જઈશું ઘરે. તો અમારી મેનારાણી તૈયાર થઈ ગઈ છે અને અમે પણ તૈયાર થઈ ગયા છે. તો હવે અમે નીકળી ઘર માટે. અને અર્જુન પણ આવી ગયો છે. તો અર્જુન તો હું ગોતે છે હવે? હાલ ને ઓર્યો લઈ લીધો હે? હા, ઓલા ગુવારની થેલી નાખ દે. નો અમે હાથમાં લઈ લઈજે ને. આપણે ક્યાં બીજા દેશમાં જવું હોય ભૂંડા લાગશે, લઈ લે હાથમાં. તો એને બધું લઈ લીધું અને અમે હવે ઘરે વયા જઈએ. ત્યાં સુધીમાં તમે 3 કિલો સબસ્ક્રાઈબ કરી લ્યો, 2 કિલો લાઈક અને હે ને 1 કિલો તમારી કોમેન્ટ હશે ને તો હાલશે. તો એ તમે ત્યાં સુધી કરી લ્યો. બીજો વ્લોગ આવે ત્યાં સુધી આ બધું કરી લીજો. અને હવે આપણે 1K માં હે ને ખાલી 6 જ બાકી છે. તો હાલો જોઈ કોણ કરી દે સબસ્ક્રાઈબ અમને. અને 1K કરવામાં અમારો કોનો મોટો ફાળો છે છેલ્લે છેલ્લે જોઈ લઈ.